ગયું એ ના કતારગામમાં સીધા રોડે જવા દો. ના વાંધો નહીં. અને બીજો ખટારો પાછળ જ છે ને, હા એને લાઈવ લોકેશન નાખી દઈશ. કામ કરો એટલે સીધા પૂગી જાઓ. અને આપણે આજ છે શનિવાર અને ઓપનિંગમાં આવી ગયા છીએ સંત કૃપાના ફરસાણ સ્વીટ માર્ટમાં. પણ તારે ખટારો બોલાવીને શું કરાવવાનું હે? ના સીધું હા બસ જો અહીં ઊભી અહીંયા હા. તો ખટારો બોલાવીને શું કરવું હે તારે? એ આ પાર્કિંગમાં રાખી દો બે લાઈનમાં. તમારું સાંભળશે ઉભા તો રહ્યો પણ એને ખટારો તો પાર્કિંગ કરાવી લેવા જો. તો શું કામ છે ખટારાનું? રેતી મગાવવાની છે તારે અહીંયા રેતી શું કરવી? અહીંથી ખટારો દેહમાં પુગાડવાનો છે. તો શેનો ભરીને? ફરસાણનો અને સ્વીટ માર્ટનો. ક્યાંથી? કહું છું કે કતારગામમાં ગાડી કતારગામમાં બોલાવી કતારગામથી જ ભરીને જઈશ કે બીજે ક્યાંથી? પણ કતારગામમાં તું બધું બોલાવા તો માંડી છો. હા પણ એ પેલા પૂછ્યું તીએ શું કે એટલો સ્ટોક મળી જાય એમ? અરે ગમે એટલો, પણ એમાં એક એવું છે, એક જાતની ખુશી છે ને એક જાતનું દુઃખ છે. બે વસ્તુ છે આ. કેમ? ખુશી એ વાતની છે કતારગામમાં છે ને આપણે આ જોઈ લો સંત કૃપા ફરસાણનો સ્વીટ માર્ટ ખુલી ગયો છે. હા એ વાતની બહુ ખુશી છે. આ બીજી બ્રાન્ચનું ઓપનિંગ હતું આઈ છે. પણ દુઃખ કઈ વાતનું છે? દુઃખ એ વાતનું એક મારા જેતપુરમાં નથી મળવાનું ને હું કાલ ગામડે વહી જાઉં છું. તો હવે બે ખટારા મગવી લીધા હે ખાલી આખા પછી અહીંથી ભરીને લઈ જવાના હે. ક્યાં? તો સંત કૃપામાંથી ખટારા ભરી હા? ગામડે લઈ જાય મોકલાવી છે. કઈ દેવાનો માલ બધોય. હાલો આપો હાલો જો હાલો કે જ ને હાલો આપો અને હાલો. ગામડે પાછું આમ જો પહેલેથી છેલ્લે સુધી તમને એક જ ક્વોલિટીમાં સારી એવી વસ્તુ સ્વીટમાં અને ફરસાણમાં બે વસ્તુમાં મળી રહે. અમે તો એટલા વર્ષથી ખાઈ છે પણ હવે અમે ગામડે રહેવા વહી ગયા છે. એની એટલે એક હવે બ્રાન્ચ તો યોગી ચોકમાં હતી હા એની પેલી બહુ તો ત્યાં છે જ. હવે આ બીજી બ્રાન્ચનો ખાવાનો મોકો મળે એમ નહોતો કેમ કે અમે ગામડે વહી જવાના ખટારા ભરીને લઈ જઈએ છીએ પછી ત્યાં ખાધા જ કરવાનું છે. હાલો આપણે અંદર જતા અને એવી શુભેચ્છા પાઠવી દઈએ કે જેતપુરમાં બીજી બ્રાન્ચ ખુલે કે જેથી કરીને આપણા જેતપુર વાસીઓને એનો લાભ મળી શકે. ખટારા મોઢે ઓહો માલ કઢાવવાનો પેલા આ ઉનાળાની સીઝનમાં ઠંડો મઠ્ઠો મીઠાઈ તો જો તે ખાલી ઉનાળાનું વિચાર્યું હા પણ મીઠાઈ તો બારે માસની છે. મીઠાઈ કાજુ તો કતરી આમ જો કાજુ કતરીમાં 2-3 ફ્લેવર અને આમ તો જો આ મીઠાઈ આ જો ઓલું સ્ટ્રોબેરી છે કે શું છે? આમાં મીઠાઈની બધી જ વેરાયટી તમને મળી જશે મિત્રો. ફરસાણમાં પણ બધી જ વસ્તુ ને આજે ઓપનિંગ શું છે તમારા કતારગામમાં સુરતમાં તો જો તમારી ફેમિલીમાંથી કે પછી કેવાય તમારા સગાવાલામાં કોઈ હોય કતારગામમાં તો આજે જ ફોન કરી દેજો. અને દેહમાં કોઈને લેવું હોય તો હું ખટારો ભરીને આવું જ છું. કાંઈ ઉપાધિ હું તમે કરો તો બીજું કઈ લે કે ન લે ખાખરા જરૂર લઈ લે. કેમ? ખાખરા મને બહુ ભાવે. તો પણ હવે મારે ખટારામાં જાયગા નથી. તમારે નોખી કાઢી લઈને અરે આવો. કેબિનમાં મૂકી દેજે. કેબિનમાં ખાખરા રહી જાય નહીં ભાંગે તમતા રે. ચાલો તમારે હાટું ખાખરા લઈ લો. બીજું બસ ઘણી થોડુંક ચાખવા લઈ લે ને પેલા હું ચાખી લઉં. હા ઘરે ટેસ્ટ કરી લઉં તા ખટારો ભરે ક્યાં એ ટેસ્ટ કરવાની કોઈને જરૂર જ નથી. ભરોસો રાખીને એક વખત લઈ સંત જ લો. કૃપા કેમ ફરસાણ કે સ્વીટ માર્ટની મુલાકાત લઈ જાજો. કેમ કે હું ખાવા જ છું એટલે તમારો ભરોસો મારા ઉપર તો કરવો પડશે ને. હા કરવો જ પડે ને તો પછી કારણ કે આપણે તો શું ગળું શોર્ટ થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે. તો પછી એટલે એવું કોઈને નથી આપણે નહીં બધાને જો અત્યારે બધાની હેલ્થની પરવા હોય જ છે હે તો ખરાબ ખાઈ અને આપણી જિંદગીને ખોટું નુકસાન પહોંચાડવું, બીમાર પડવું, દવાખાનામાં પૈસા આપવા એના કરતાં કે જ્યાં તમને સારું ક્વોલિટી વાઇઝ અને રિઝનેબલ ભાવમાં મળી રહે છે તો શું કામ એને બીજે જવું જોઈએ. હા એક વાત અલગ છે કે અમે લોકો ગામડે છીએ તો અમને નથી મળવાનું એટલે અમે અધર વસ્તુ ચોઈસ કરવાના છીએ. પણ તમને આપણા યોગી ચોક વિસ્તારમાં અને કતારગામ વિસ્તારમાં બંનેમાં સારું સ્વીટ ફરસાણ બંને વસ્તુ મળી રહેવાની છે તો શું કામ એને બીજે જવું જોઈએ. તો આજે જ ક્યાં પધારવાનું છે? સંત કૃપા ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ કતારગામમાં અને યોગી ચોકમાં અને જેતપુરમાં નવી બ્રાન્ચ ખોલાવશું આપણે કંઈક બધા મિત્રો ભેગા થઈને. તો જેતપુરમાં લાવવી હોય આ બ્રાન્ચ તો જેતપુર વાળા જોતા હોય તો આપણે ઉમેશભાઈને કેવું હા કોમેન્ટમાં કહેશો કે ભાઈ એકાદી તમારો ખોલો અમારા વિસ્તારમાં ખોલો ને અમને કંઈક સારું ખવડાવો. હા અને એવું નથી ખાલી મીઠાઈ જ મળ્યો ફરસાણમાં એક કડિયાથી એક વસ્તુ મળે એ નહીં સમોસા જો હવે નાસ્તો કરવા માટે એ અડધો ખટારો લખાવી દીધેલા છે.
આ ગાંઠિયા તો જો કેટલા ફ્લેવરમાં લીલી ફાફડી ખમણ છે, પાત્રા છે, તમને દરેક વસ્તુ મળી જશે. પણ કે આપણે દુઃખની વાત એક જ છે કે જેતપુરમાં નથી, એટલે બધા મિત્રોને એવી શુભેચ્છા પાઠવવાની છે આ વિડીયો જોઈને કે જેતપુરમાં નવી બ્રાન્ચ ખુલે, જેથી કરીને આપને બધાને એનો લાભ મળી શકે. કેમ કે વસ્તુ એક નંબર આવે છે, એટલા માટે સારું ખાવ એ આપણી સેહત માટે છે ને. અને મીઠાઈમાં તો ખાસ કરીને એવું જ હોય ને, નકર તો ગળું શોર્ટ થઈ શોર્ટ જાય. થઈ જાય. મારું જો બીજે ખાઈ ખાઈના દેહમાં હતી ને ત્યાં ખાઈ શોર્ટ થઈ ગયું. સુરત આવી તો સારું ન થયું. હવે અહીંથી આપણે ખટારો એક મીઠાઈ ખાઈને ગળું સારું કરવાનું છે. સત્તર ગામમાંથી વિડીયો જોતા હોય ને તમે, એટલે પહેલા તો કોમેન્ટ નાખજો સંતકૃપામાં તમે જઈ આવ્યા છો કે નહીં. અને યોગી ચોકમાં જેણે આ બ્રાન્ચની વસ્તુ ખાધેલી હોય ને અને તમને સારી લાગી હોય ને તો જ કોમેન્ટ કરવાની. નો લાગી હોય ને તો ન કહેતા, મતલબ કહેજો મને, પણ એમ કોઈ ખોટા વખાણ કરવા ન કહેતા. કેમ કે બધાઈને મેં પૂછ્યું ને તો બધા એમ જ કહેશે કે સારું મળે છે. કેમ કે હું તો પેલા ગામડે રહેતી, પછી અહીંયા આવીને તે દુનિયા આવીને વસ્તુ ખાવશું. પણ આ બ્રાન્ચની નહીં, વાની પહેલી બ્રાન્ચ, ત્યાં બીજી બ્રાન્ચની આજે આપણે લેવા આવ્યા છીએ એમ.